અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખુલ્યા, મુસાફરો અટવાયા। સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક સુધી ટ્રેન અટવાઈ। ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ના ખુલ્યા। મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો। ટ્રેનના C14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો। તમામ મુસાફરોને C14 કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, કઈ રીતની ઘટના બનવા પામી હતી? કેટલા મુસાફરો હતા આ ડબ્બામાં? જી બિલકુલ, વંદે ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામીના કારણે આ પ્રમાણેની ઘટના બનવા પામી હતી। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન છે તેના દરવાજા જ ન ખુલ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક સુધી મુસાફરો છે એ અટવાયા હતા। જોકે અમદાવાદથી જ્યારે જે મુસાફરો બેઠા હતા તેમણે સુરત રેલવે સ્ટેશન પાસે ઉતરવાનું હતું, પરંતુ વંદે ભારતના ટ્રેનના દરવાજા છે એ ખુલ્યા જ ન હતા અને જેને કારણે જે લોકો છે એ પણ ગભરાયા હતા। સુરત ખાતે સવારે 8:20 વંદે ભારત ટ્રેન પહોંચે છે અને ટેકનિકલ ખામીના કારણે ટ્રેનના દરવાજા ન ખોલવાના સાથે ટ્રેનમાં લાઇટ એસી પણ બંધ થઈ ગઈ હતી અને આ પ્રમાણેની ઘટના ઘટી હતી। ત્યારે મેન્યુઅલી દરવાજા ખોલવા માટે સ્ટાફને ફરજ પડી હતી। જોકે ટ્રેનમાંથી 14 કોચનો દરવાજો છે મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો। ત્યારબાદ જે અમદાવાદથી ચડેલા મુસાફરો હતા તે સુરત ખાતે ઉતરી શક્યા હતા। વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરતા તમામ મુસાફરો છે એ 14 નંબરના કોચમાં હોય તે દરવાજો બંધ થઈ ગયો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ટેકનિકલ ખામીના કારણે આ પ્રમાણેની ઘટના ઘટી છે। ત્યારે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। વંદે ભારત ટ્રેન છે એમના અન્ય દરવાજા ખુલે છે અને એક દરવાજો નથી ખુલતો, એને લઈને કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જી ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ।